સાંભળવાના છે. તૈયાર છો બધા? બે ઉમેદવારો આવી રહ્યા છે, જેઠાલાલ અને મગનલાલ. એમની સાથે એમની ગેંગ છે. વોટ ફોર જેઠાલાલ, વોટ ફોર મગનલાલ. રમલા વોટ ફોર. એજન્ડા આપણી સમક્ષ મૂકે છે, આપણે શાંતિ રાખીશું. હેલો, અલ્યા ભાઈઓ, કૈપુર ગામની જાહેર જનતાને જણાવવાનું કે ભાઈ તમે બધા જાણો છો સરપંચની ચૂંટણી આવી રહી છે અને તમે બધા જાણો છો હું તો સજ્જન માણસ છું. હવે જો તમે મને જંગી બહુમતીથી જીતાડશો તો આપણા ગામમાં દરેક રોડ રસ્તા હું સારા કરી દઈશ, આરસીસી રોડ કરી દઈશ અને એક પણ જગ્યાએ ખાડા ખોડા વાળો રસ્તો રહેવા દઈશ નહીં. તો આશા રાખું છું તમે બધા મને જંગી બહુમતીથી જીતાડશો. વોટ ફોર જેઠાલાલ. માઇક બંધ થઈ ગયા. હેલો, માઇક બંધ થઈ કેમ છો બધા? માઇક નથી. માઇક એમાં ટોપી પહેરીને પ્રચારમાં આવ્યા છે, લોકોને ટોપીઓ પહેરાઈ. રહી વાત રોડ રસ્તોની, અલ્યા ભાઈ રોડ રસ્તા હારા હશે તો પોલીસ ફળાક દઈને કઈ પુરાયનું ફી થઈ જાય. પેલા ટીડીઓ સાહેબ દોડીને આવે, મામલતદાર દોડીને આવે. આ ધંધામાં આપણે પડાય ભાઈ. એ રોડ રસ્તા જે છે ને એ ખાડે ખાડા કરી નાખો. તમારે ગેરંટી આપું છું કે પોલીસને કોઈ દાવો નહીં આપવાનો. એટલે જંગી બહુમતીથી રમણો આ બાજુ રાખજો પાછા. શું કીધું? ભાઈ શું કહેવાય? અલ્યા ભાઈ તમે બધા જાણો હું સજ્જન માણસ છું, આવા ગુંડાઓની પાલે પડાય નહીં મારે. પણ તમે બધા સમજદાર છો. જો તમે મને જંગી બહુમતીથી જીતાડશો તો ગામમાં દરેક જગ્યાએ લાઈટો છે. આખા ગામમાં ચારે કોર અજવાળું જ અજવાળું. કોઈ જગ્યાએ અંધારું રહેશે, કોઈ જગ્યાએ અંધારું રહેશે. હા ભાઈ બેસ હવે. અરે અજવાળામાં તો ફાંફું છે આપણે વળી. અને અજવાળું આપણા કોમનું ખાનું. અને હું એ પૂછું છું ભાઈ, આપણા હજી હરકત સંડાસ છે નહીં, રાતી છોકરાના બહેરાને જવું પડ્યું તો એટલે અજવાળું આપણા કોમનું છે. આપણા રાતના રાજા એટલે એ જે સ્ટ્રીટ લાઈટ છે ને ભાઈ એ ફોડી નાખ. આખા ગામમાં ચોય અજવાળું રવા નહીં દઉં. એટલે આવા માણસોને ઓળખો. આ અજવાળો કરવા નહીં આયા, ભૂલાય નહીં. આ સીધી લીટીમાં કહું છું. નકર પછી ભાઈ આ અજવાળું કરવા નીકળ્યા જુઓ કા. અલ્યા ભાઈઓ તમે બધા જાણો હું તો સજ્જન માણસ છું. જો તમે બધા મને ખૂબ બહુમતીથી જીતાડશો તો આ ગામનો સંપૂર્ણ વિકાસ કરીશ. હું તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાએથી ગ્રાન્ટો લાવીશ. ચારેકો સીસી કેમેરા અને અત્યાધુનિક સગવડો તમને ગામમાં વિકાસની કોઈ પણ બાબત રહેશે નહીં અને ગામની ખુશ્બુ ચારે કોણ ફેલાશે.
તો આશા રાખું છું કે બધા તમે મને આગામી ચૂંટણીમાં મારું ધ્યાન રાખશો. અરે સીસીટીવી કેમેરા આપણા કોમના નહીં. ચોય નીકળવું પડે ને ચોય જવું પડે ને ચોય આપવું પડે. અને સીસીટીવી કેમેરા છે આપણે લોચોમાં પડી ગયું. રહી વાત ગ્રાન્ટોની, તો એ કોઈ લેવા નહીં જવાનું. એ તો સરકાર આફુતરી છે. અને ગ્રાન્ટો અત્યારે મેં ખર્ચો કર્યો છે. અરે પહોંચાડ્યું છે ને બધું? બધું જ પહોંચાડી દીધું બોસ. અને પેલી બે ત્રણ ગાડી ઉતારવાની તે ઉતારી રાખી બધું કમ્પ્લીટ. લ્યો હવે આ ખર્ચો મારે ચોથી કાઢવાનો. તમને ચા પાણી કર્યો, ચવાણો પહોંચાડ્યો અને પેલી ત્રણ ગાડીઓ તો. અને એ ખર્ચો પાછો મારે ને આ વળી કીધે હું ગામના વિકાસમાં ખર્ચો કર્યો. આપણી તો ચોખ્ખી વાત છે. જંગી બહુમતીથી તમારે મને જીતાડવો તો પડશે જ. તાલુકાની ગ્રાન્ટ, જિલ્લાની ગ્રાન્ટ, રાજ્ય સરકારની ગ્રાન્ટ. પહેલું મારું મકાન થશે, પછી મારા માટે અને આ ગાડી બદલીશું ને, પછી ગાડી બદલવાની છે. આ બે બાજુમાં રહે યુવાને બે ગાડીઓ લેવાની છે. એટલે એ ગામના વિકાસની વાતોમાં પડતા નહીં. અને વોટ ભાઈ વાત થઈ ગઈ છે. કોને માણસ ગોઠવ્યા છે કમ્પ્લેટ. ચૂંટણીના દાડા માણસો ગોઠવેલા છે ને. સીધી લીટીમાં મોને તો કઈપુર વાળા બરાબર નાકા પાસે. હા એટલે એ પાછા હોર્નમાં સમજી દેજો, નકર મજા નહીં આવે. એટલે આવા બધા જો જ્યાં જતા રહ્યા ને, અરે ભાઈ અરે સરકાર આ બધું બંધ કર બરાબર. અને કોઈ પ્રચારમાં આવું ના જોવે. ખાલી બોસ. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી એમણે વધાવી લઈએ. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ અભિનંદન. સરસ મજાની મિમિક્રી થઈ. હવે હજી તો આનાથી પણ સારા એવા પ્રોગ્રામો છે અને એક એવું સફળ બનાવ્યું એ બદલ ગામના તમામ દાતાશ્રીઓનો પણ આભાર. તેમજ ગામના તમામ વડીલો, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ આ કાર્યક્રમ નિહાળ્યો, અહીંયા આયા પોતાનો અમૂલ્ય સમય કાઢ્યો એ બદલ તમામ લોકોનો દિલથી હું આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નામી અનામી તમામ લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.